પાણી સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો। પોરબંદરમાં પ્રદૂષિત પાણીની સામે એક સ્મશાન યાત્રા કાઢવામાં આવી અને આ વિરોધ દર્શાવવામાં આવ્યો। જેતપુરના પ્રદૂષિત પાણીના વિરોધમાં સ્મશાન યાત્રા કરવામાં આવી હતી, જેમાં ડાઇંગ ઉદ્યોગના પાણીની યોજનાનો વિરોધ કર્યો હતો। સ્મશાન યાત્રામાં આશરે 8 થી 9 હજાર લોકો જોડાયા હતા અને વિરોધ કરી રહ્યા હતા કે ડાઇંગ ઉદ્યોગના કારણે તેમને પ્રદૂષિત પાણી મળી રહ્યું છે। સામાજિક સંસ્થાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી। એક સ્મશાન યાત્રા નીકળી હતી પોરબંદરની વચ્ચોવચ્ચ। ત્યારે ઋષિ થાનકી અમારી સાથે જોડાઈ ગયા છે। ઋષિ, પ્રદૂષિત પાણી જે આવી રહ્યું છે, કેટલા સમયથી તેમની સમસ્યા છે અને આ સ્મશાન યાત્રામાં શું સંદેશ પહોંચાડવામાં આવ્યો તંત્ર સુધી? જે પ્રીતિ, આજે વહેલી સવારે દેવ પોરબંદર થી અને સમસ્ત માછીમાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં એક વિચિત્ર સ્મશાન યાત્રા કાઢવામાં આવી છે અને આ સ્મશાન યાત્રા જે છે તેમાં નનામીના ભાગરૂપે એક જેતપુરના જે પ્રદૂષણ પાણીનું છે પૂતળું તેને રાખવામાં આવ્યું હતું અને આ જે સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા હતા। વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર હોય કે અન્ય જિલ્લાના લોકો એ પણ આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા અને માંગ કરવામાં આવી રહી છે કે સરકાર આ જે પ્રોજેક્ટ છે જેતપુરના જે પ્રદૂષણ વાળા પાણીનો તેને લઈને ફરીથી વિચાર કરે અને આ પ્રોજેક્ટને રિવાઇઝ કરી અને ફરીથી કંઈક સારી એવી યોજના બનાવે, જેનાથી સમુદ્ર પ્રદૂષિત ન થાય અને જે ખેડૂતો છે તેને પણ આ પાઇપલાઇન છે તેમાં ભંગાણ આવે તો તેમને પણ નુકસાન ન થાય। હાલ તો સેવ પોરબંદર સી ગ્રુપના મેમ્બરો દ્વારા અનેકવાર નેતાઓને રજૂઆત કરવામાં આવી છે અને સેવ પોરબંદર સીના મેમ્બરોએ જણાવ્યું પણ છે કે નેતાઓને રજૂઆત તો કરવામાં આવી છે, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। બિલકુલ, આભાર ઋષિ તમામ વિગતો માટે। તો પોતાની પ્રતિક્રિયા જણાવવા માટે પોરબંદર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજુભાઈ ઓળેદરા અમારી સાથે ફોન લાઈન પર છે। રાજુભાઈ, એટલું મોટું સંકટ કે આજે સ્મશાન યાત્રા નીકળી છે, છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે પ્રદૂષિત પાણીથી આ લોકો પરેશાન છે? જી બેન, આપની વાત સાચી છે। પોરબંદરે આ વખતે ફરી દેખાડી દીધું કે પોરબંદરમાં એકતા છે અને સીધું સરકાર ઉપર પ્રહાર કરવાની સાથે જ હું કહું છું કે આ પોરબંદરે રેલી કાઢી છે ને આનો રેલો છે સરકારને આવ્યો છે અને આ પ્રદૂષિત પાણી છે સમગ્ર પોરબંદરના દરિયાઈ પોરબંદરની જે અસ્તા છે અને ઘટના છે, સાથે જ સાથે ખેડૂતો અને તમામ જે અહીંયા નાગરિકો વસે છે તમામ માટે નુકસાનકારક છે। સરકારની 2024 જે પોલિસી છે એના માટે વલસાડ અને પોરબંદરમાં સીફૂડ પાર્ક સરકાર બનાવવા જઈ રહી છે અને જેતપુરનું દૂષિત પાણી છોડી અને પોરબંદરનો પ્રદૂષિત કરી અને માછીમારીના ઉદ્યોગને ઠપ કરવા માંગે છે। એટલે સરકારને હું કહેવા માંગુ છું કે તમે માછીમારીનો ઉદ્યોગ જ ઠપ કરી નાખવાના હોય તો સીફૂડ પાર્ક બનાવવાનો પોરબંદરમાં કોઈ મતલબ નથી। સાથે જ વધારે કહીએ તો જેતપુરનું દૂષિત પાણી છે પોરબંદરનો દરિયો શું કામ સહન કરે અને સરકાર, મને એવું લાગે છે કે એક બાજુ પ્રવાસનનો વિકાસ કરે છે ને એક બાજુ પ્રવાસીઓને કદાચ હું એવું માનું છું કે પ્રદૂષિત અને રંગબેરંગી દરિયો દેખાડવા માંગતા હોય એવું ચોખ્ખું દેખાય। બિલકુલ, પરંતુ આમાં કોંગ્રેસ શું પગલાં લેશે? કારણ કે આ જે આખી સ્મશાન યાત્રા નીકળી છે એમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ છે। કોંગ્રેસ કઈ રીતે લોકોનો અવાજ પહોંચાડશે, માછીમારોને ખેડૂતોનો અવાજ પહોંચાડશે? બેન, આ જે આખી યાત્રા હતી એકદમ બિન રાજકીય યાત્રા હતી અને કોંગ્રેસ પણ સમર્થન હતું અને કોંગ્રેસના લોકો પણ આમાં બિન રાજકીય જોડાયેલા હતા અને જ્યારે આ પ્રકારનું સરકાર ઝૂકશે નહીં કે સરકાર માનશે નહીં તો જ્યારે આ પ્રકારના આંદોલનો કે કોઈ પણ ચળવળો કરવી પડશે એમાં કોંગ્રેસ પણ સાથે હશે અને ખેડૂતોને લઈને આ લાઈન જે ત્યાં પસાર થવાની છે એના માટે ખેડૂતોને લઈને પણ આ બાબતે કિસાન સેલ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને એમાં આ જે ચળવળમાં અત્યારે જે સાથે જોડાયેલા લોકો છે બધા જ ને જોડી અને સરકારને સાફ મેસેજ આપવા માંગીએ છીએ કે જી આભાર રાજુભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।